हाय गाइस, वेलकम बैक टू द वन न्यू ब्लॉग। जो गाइस कॉलेज से अब हम जा रहे हैं घर पे। सुबह से आए थे, अभी बज गए 4, अभी निकलते हैं घर की ओर। जो नाश्तो वास्तो કરીને ઘરની બહાર આવ્યા અને એક વસ્તુ દેખાડું જો ખાલી આ બાજુનું વાતાવરણ આખો બ્લેક એકદમ ક્લાઉડ આવી ગયા, વરસાદ એવું મસ્ત આવે છે ને। આ બાજુ જુઓ અને આ બાજુ ડિફરન્ટ કેટલું બધું જો। આ બાજુ એકદમ ક્લીન, આ બાજુ એકદમ વરસાદી વાતાવરણ। આ બાજુથી આવે છે વરસાદ આવશે ને આ બાજુ કશું જ નહીં। જો ગાઈસ કીધું ને વરસાદ આવશે। આ વરસાદમાં ગાઈસ દહીણું લેવા જવાનું હું શોર્ટ ચાલુ થઈ ગયા, થોડો દેખાતા હતો આવી રહ્યો દહીણું લેવા દે મમ્મી। જો ગાઈસ કીધું કે વરસાદ આવશે તો જો આ જો પેલી બાજુ તો જો આખું બ્લેક થઈ ગયું, આ બાજુ એકદમ ક્લીન હા અને પેલી બાજુ આખું બ્લેક હા અને શોર્ટ આવવાનું ચાલુ થઈ ગયા, વરસાદ થઈ ગયા। હવે ચો જઈશું આ ભાઈને કે ફટાફટ લઈ લે ભૂમિ ખેડ દહીણું લઈ લે, ઊભો ના રહે। જો આ વરસાદ આવવાનો આવો બ્લેક થઈ ગયું, જો ફટાફટ જવું પડે, વરસાદ આવ્યો। જો ગાઈસ આવી ગયું, લે દોડ બીજા હા મૂક ચલા બ્લેક થઈ ગયું। જલ્દી જા દે, આ જો કાળું અંધારી કેવું આવ્યું, જલ્દી જા દે। જો કઈ ઘેર હાલ મેં બ્લોગ ચાલુ કર્યો તેને કેવું જોડે આવતા જો આખું અંધારા જેવું થઈ ગયું। આવડા ચલાય તું આવડા ચલાય, આ જો હાલ વાદળો દેખાતા અલે આવડા દે પકડે હવે આપણે ઘેર જે વરસાદ ચાલુ છે ને પેલા કશું ના નાવાનું, આવા વરસાદમાં ફટાફટ ઘેર પકવાનું થાય। જો ગાઈસ ફાઇનલી ઘેર આવતો રે બાય પર હવે ના કરતા અંદર ઘરમાં આવતા રે ખોલો વરસાદ આવે ખોલો હું તો એમ બેસી ગયા, પણ એક વસ્તુ તમે વિચારતા છો ભાઈ કપડો કઈ રીતે બદલી ગયો? અમે તો બીજી ટી-શર્ટ પહેર્યો ને બ્લેક શર્ટ તારે જોઈ આવી ગયો હે મમ્મી। જો ગાઈસ મમ્મી સબ્જી સમારવા જઈ ગયો, તમે વિચારતા છો કે કપડો ચેન્જ કઈ રીતે થઈ ગયો, પણ ગાઈસ જો આ જે બ્લોગ રહ્યો આ હું અત્યારે હાલ શૂટ કરી રહ્યો એ આજનો લાઈવ બ્લોગ। કાલે બ્લોગ બનાવ્યો પણ એકદમ થોડુંક જ બન્યો હતો, તો આજનો થોડુંક તમને લાઈવ દેખાડજો। કાલે બ્લોગ આવશે જ આજના દિવસનો, પણ આજે થોડુંક આ 2-3 મિનિટનું હું એડ કરી મમ્મી જોડે બેઠું અત્યારે દેખાડું। અને રિયલી કાલ આગળ તમે બ્લોગમાં જોયું કે વરસાદ ચાલુ એમ સેમ ટુ સેમ બહાર અત્યારે વરસાદ બી ચાલુ ને हेलो गाइस, हमें आज बना रहे हैं गवार की सब्जी। मम्मी गाइस थोड़ा દિવસથી આવતી નહીં બ્લોગમાં, કોમેડી કરતી નહીં એટલે બ્લોગ બનતા નહીં, બને જ છે પણ આપણે કોલેજ જતા હતા એટલે બન્યું નહીં। ખાના સાથે બાજરીના રોટલા, વાવ શું ગાઈસ તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર। નાનું હતો આજનું થોડુંક એડ કરવું પડ્યું કારણ કે બ્લોગ નાનો હતો એના લીધે બરાબર। મમ્મી શું કહેવું તાર લે ગવાર પડી સબ્જી બનાવી રહી तीखी लहसुन के साथ टेस्टी खाना बनेगा। वाह બરાબર ગાઈસ આ ક્લિપ એડ કરવી પડી, આપણો બ્લોગ નાનો હતો એટલે બરાબર। હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખો। આ જ વસ્તુ મમ્મી જોડે બોલાવીએ આપણે, શું કરીને રાખવાનું મમ્મી? એકવાર બ્લોગ બંધ કરો, એન્ડ કરો આપણો બોલો આમ જ બોલો, लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। चलो गाइस मिलते हैं नेक्स्ट वीडियो में, बाय।